કાંઈ ફેર નથી પડતો. એટલે ભાઈ કાન ખજૂરોનો એક ટાંગો તૂટી જાય તો લંગડો ન હાલે, પછી ટાંગા ઉપર ટાંગા ખખડતા તો ન હાલી શકે. કે તમારા હોય ત્યાં સુધી રૂપાળા બાકી કદરૂપા, એટલે સાગર રબારીએ મૂકી દીધું. સાગર રબારીને બીજો કોઈ વાંધો નથી. નામ શું છે? આપ. પણ આપોઆપ તે ખંડેરમાં પલટાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં તો મહેસાણા, બનાસકાંઠા ઇત્યાદિ અને આદિવાસી વિસ્તાર, એમાં સાગર રબારીની સહાનુભૂતિ વગર તમે કેજરીવાલે સભા ન કરી શકે. આ પાર્ટીનો સૌથી મોટું પ્રોબ્લેમ જે હોય ને તો એક તો ડેમેજ કંટ્રોલનો અભાવ અને શોર્ટ માઇન્ડેડ એની માનસિકતા. એ પડતીના પડછાયા લંબાવવા માટે આમ આદમી પાર્ટી એવા પડછાયાનો અત્યારે સામનો કરી રહી છે. આમ આદમી પાર્ટીના બધા જ લોકો આને કાનથી સાંભળશે કહેશે કે વાત હકીકત છે, ભૂતકાળમાં તો અત્યારે નથી. આમ આદમી પાર્ટી એઝ એ પાર્ટી રાજકીય પરિપક્વ પાર્ટી તરીકે નાકામ રહી છે, નિષ્ફળ. પરિપક્વતા ગોપાલ છે, એ સુપર ડુપર છે, પણ એક તેંડુલકરથી આખી ટીમ જીતાશે. આપણી પાસે તો વિગત છે, પણ હવે પડશે એવા દેવા છે, પણ હજી આ અલ્પ વિરામ છે. બોલો કોણ જશે? ભયંકર જશે. જવા દે. હવે જે જશે ની નોંધ જ લેવી પડે એવી જ જશે, પછી કઈ રહે જ નહીં. એમ તમને કહું, કેજરીવાલ સહિતના લોકો જે કરે છે કે લોકતંત્ર બચાવવા માટે થઈને, લોકશાહી બચાવવા માટે અમે મહેનત કરી છે, ટોટલી હંબક છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે આમ આદમી પાર્ટીના દિવસે ને દિવસે થઈ રહ્યા ભંગાણની. રાજુ કરપડા બાદ હવે આમ આદમી પાર્ટીમાંથી, ગુજરાતમાંથી સૌથી મોટું ભંગાણ થયું હોય તો તે સાગર રબારી. સાગર રબારીએ છે, તેમને સવારે પોતાના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી અને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી તેમણે રાજીનામું આપી દીધું છે. આજ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સર, શું કહેશો? તમે અગાઉ પણ અમારી જ ચેનલમાં કહ્યું હતું કે આ પૂર્ણ વિરામ નથી, આ અલ્પ વિરામ છે ને. એ જ પ્રકારની સ્થિતિ આમ આદમીની અંદર થઈ રહી છે. રાજુ કરપડા બાદ હવે સાગર રબારી, કે જે કિસાનોની અંદર ખૂબ મોટું નામ હતું અને આમ આદમીમાં કિસાનોમાં પણ મોટી પકડ ધરાવતા હતા, તેમણે રાજીનામું ધરી દીધું છે. મયુરભાઈ, જેમ તમે કીધું તેમ આપણે અંદરૂની વાતો જાણીએ છીએ, તહેકીકાત કરીએ છીએ અને પછી કહીએ છીએ. પણ એક પછી એક કાંગરા જે ખરી રહ્યા છે એ ખાલી આમ આદમીના નથી ખરી રહ્યા, મતલબ આમ આદમી પાર્ટીના નહીં, એ આમ આદમીના ખરી રહ્યા છે. ગુજરાતમાં થર્ડ ફોર્સ, ત્રીજો મોરચો ક્યારેય સક્સેસ નથી ગયો. એ આપણી ઉપર જે એક પ્રકારની માન્યતા છે એને આ અત્યંત ક્રૂર રીતે, તમને કહું તો, એણે છેલ્લો ખિલ્લો ઠોકી દીધો. વાત એમ હતી કે આમ આદમી પાર્ટીના નામે ત્રીજો મોરચો પહેલી વખત એવી આશા અપેક્ષા સાથે ઉભર્યો હતો કે મોટા ભાગની જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, જેને જનમાનસ કહેવાય, એ બધું સ્વાભાવિક જ ત્યાં વળતું હતું. કેટલાય લોકો લાઇનમાં હતા. જે દિવસે રાજુ કરપડા એણે જે દિવસે પાર્ટી છોડી, ત્યારે મેં તમારા સહિતની ચેનલમાં જે વાત કરી હતી મયુરભાઈ, એ જ હતી. આ પાર્ટીનો સૌથી મોટું પ્રોબ્લેમ જે હોય ને તો એક તો ડેમેજ કંટ્રોલનો અભાવ અને શોર્ટ માઇન્ડેડ એની માનસિકતા. તમારે ત્યાં જે લોકો હોય એ સોનાના નીકળે એટલે રાતોરાત ગારાના. એ સ્થિતિને આ સાગર રબારી યારે સંબંધ છે એટલે કહું છું. એની નારાજગીનું કારણ પણ આ જ છે. જ્યાં સુધી રાજુભાઈ કરપડા તમારામાં હતા ત્યાં સુધી ઝુંઝારુ હતા, યુવાન હતા, ખેડૂત હતા, લલકાર એવા હતા, બધું જ હતું. જ્યારે એણે પાર્ટી છોડી એટલે ગદ્દાર, ડરપોક, મહત્વકાંક્ષી વગેરે વગેરે એક જ સેકન્ડમાં. દિલ્હીમાં પણ રાઘવ ચડ્ઢા જ્યાં સુધી તમારામાં હતા ત્યાં સુધી ચાણક્ય, શિક્ષિત, બેદાગ, રણનીતિકાર, લોકપ્રિય ચહેરો વગેરે વગેરે. નીકળ્યા એટલે ગદ્દાર, લાલચી, ફલાણું ઢીકણું, આ શોર્ટ માઇન્ડેડ. અરે રાઘવ ચડ્ઢા તો ફિર ભી છોડીએ આપણે. હરભજન સિંહે તમારી પાસે હું લઈ લીધું? વર્લ્ડ ક્લાસ ક્રિકેટર, આપણને વિશ્વ કપ જીતાવવામાં જેનો હાથ છે, એનો એક સદસ્ય, એનો પાર્ટ હતા. એવા હરભજન સિંહે તો એના આવવાથી પાર્ટીને પુશઅપ મળે. એવડી મોટી સેલિબ્રિટી તમારી પાર્ટી જોઈન્ટ કરતા પાર્ટીને પુશઅપ મળે ને. એના ઘર ઉપર લખી આવે ગદ્દાર ગદ્દાર ગદ્દાર. બોલો, આ જે શોર્ટ માઇન્ડેડ માનસિકતા જે છે કે તમારા હોય ત્યાં સુધી રૂપાળા બાકી કદરૂપા, એટલે સાગર રબારીએ મૂકી દીધું. સાગર રબારીને બીજો કોઈ વાંધો નથી. મેં તમારી ચેનલમાં જ શાયદ કીધું હતું કે અત્યારે ધૂમ ધડાકે પ્રચાર થઈ રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગુજરાતના ઇતિહાસમાં સૌથી ચર્ચાસ્પદ એવી ચૂંટણી આ છે. માઇલસ્ટોન વાળી, દીવાદાંડી વાળી,
આના ઉપરથી 27નો નક્કી થનારો જે રોડ મેપ છે એ પણ આના ઉપરથી થનારો. અને સરકારે પણ સામ દામ દંડ ભેદ બધું અજમાવી લીધું. વિપક્ષોએ પણ પોતાની હતી એટલી શક્તિ ખરપી નાખી. એવી ચૂંટણીમાં પણ મેં તમને કીધું કે રાજુભાઈ કરપડા કિસાન નેતા નથી દેખાતા, નીકળી ગયા. તો વેર ઇઝ ધ સાગર રબારી? મેં કીધું હતું તમને, કારણ કે માલધારી સમાજ અને ખેડૂત સમાજ એની ઉપર સૌથી મોટો હોલ્ડ રાજુ કરપડા કરતાં પણ વધુ હોલ્ડ અગર કોઈનો હોય તો એ સાગરભાઈ રબારીનો હતો. અને એ સ્ટેટિસ્ટિક આંકડા શાસ્ત્રી પણ છે, એની વાતને અવગણી ન શકાય. એ તમને જ્યારે કાંઈ પણ વાત કરે દસ્તાવેજી, જેમ યોગેન્દ્ર યાદવ જે નામ છે આમ આદમીમાં હતા ને હવે નથી, યોગેન્દ્ર યાદવ, એની વાતને શત્રુ હોય એ પણ ગંભીરતાથી લે. એમ સાગર રબારીનું એવું હતું. ઉત્તર ગુજરાતમાં તો મહેસાણા, બનાસકાંઠા ઇત્યાદિ અને આદિવાસી વિસ્તાર, એમાં સાગર રબારીની સહાનુભૂતિ વગર તમે કેજરીવાલે સભા ન કરી શકે. ઓડિયન્સ ભેગું કરવું સાગર રબારી ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કરી શકે એમ છે. જેમ રાજુ કરપડાએ આમ આદમી છોડ્યા પછી પણ 11 જેટલા કિસાન સંમેલન કરીને પોતાની તાકાત બતાવી અને 600, 500 કે 600 ટ્રેક્ટર લઈને યાત્રા કાઢી. એ પોતે બતાવે છે કે એની કેટલી પકડ છે ખેડૂતો ઉપર. સાગર રબારીનું એવું હતું. પણ તમે જુઓ આજ સવારે આપણે ઉઠીને શું જોઈએ છે, ટ્વીટ કરે છે ખાલી સોશિયલ મીડિયામાં, કાલથી નથી રમતો હું, બોલો આ કેવું કહેવાય? અને છતાંય અત્યાર સુધી તમે ને હું ચર્ચા કરીએ છીએ 1:30 વાગ્યો છે, નથી ઈશુદાનભાઈનું એક સ્ટેટમેન્ટ આવ્યું, નથી ગોપાલ ઇટાલિયાનું આવ્યું, નથી પ્રવીણ રામનું આવ્યું, નથી ચૈત્ર વસાવાનું આવ્યું, નથી બીજા કોઈનું આવ્યું. તમે વિચાર કરો, કોઈ અને આવશે તો કેવું થૂકાથૂકી વાળું આવશે, કાંઈ ફેર નથી પડતો. એટલે ભાઈ કાન ખજૂરનો એક ટાંગો તૂટી જાય તો લંગડો ન હાલે, પછી ટાંગા ઉપર ટાંગા ખખડતા તો ન હાલી શકે. આ એક પછી એક બધા ખરી જાય છે એમ કહું છું. તો મોર પીછા થકી રૂપાળો લાગે, પીછા વગરનો મોર ઉઘાડો લાગે. તો એ આમ આદમી પાર્ટીમાં એ ખબર નહીં કેમ આવડી મોટી પાર્ટી છે અને ખાસ કરીને ગુજરાતની આકાંક્ષા હતી. હવે બધું આપોઆપ, તમારી જાણ ખાતર, આપ નામ શું છે આપ, પણ આપોઆપ પોતે ખંડેરમાં પલટાઈ રહી છે કે જાય છે એના પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. અને જે અત્યારે બચ્યા છે એ લોકો પણ પક્ષ કરતાં પોતીકી ચિંતા વધુ કરતા હોય એવી સ્થિતિ છે. એવા સંજોગોમાં સાગર રબારીનું જે નીકળવું, હવે એનું પણ થોડુંક એટલી એણે મલાજો જાળવ્યો કમસે કમ કે ચૂંટણી નેતા તો પરેશ ગોસ્વામીએ ચૂંટણી પહેલાં જ રાજીનામું આપેલું, પણ આપણે એને બીજું બાદ કરીએ કારણ કે એ સક્રિય તો હતા નહીં, ખાલી સિમ્પેથાઇઝર હતા આમ આદમી પાર્ટીના, સહાનુભૂતિ હતા એને. પણ સાગર રબારી તો પાયાના માણસ કહેવાય, રાજુ કરપડાથી પણ વિશેષ તાકાતવાળા જણ હોય બધી રીતે. તો એનું જવું આવી રીતે, એણે તો ચૂંટણી પહેલાં ગયા હોત તો ઓર વધારે મુશ્કેલી થઈ હોત. પણ હજી આમ આદમી પાર્ટીના નેતાઓએ કમસે કમ એટલું થેન્ક યુ કહેવું છે કે તમે ચૂંટણી સુધી જાળવા ગયા. પણ ડેમેજ કંટ્રોલ નામની ચીજ નથી, એ બહુ મોટી વાત છે. અને આ સાગરભાઈ રબારીએ એ રાતોરાત નથી ખેંચ્યા, એના અંતરંગ વર્તુળો જેને કહી શકાય. આમ આદમી પાર્ટીની જ વાત કરું છું, 15 દાડાથી ખબર હતી કે કાંઈક થવા જઈ રહ્યું છે. અને જવા પાછળનું કારણ આ જ છે, શોર્ટ માઇન્ડેડ. તમે જ્યારે તમારામાં કોઈ હોય છે ત્યારે તમે એને ઉત્તમ ગણો છો, તમારામાં નીકળી જાય એટલે તમે કથિર ગણો છો. એ વાતનું પણ મોટો મલાજો હતો આ લોકોને. અને એનું અત્યારે પડઘો પડ્યો કે સવારે એણે કીધું મારે નથી રમવું. તો આ તો અસ્તાચળના ઓળા એટલે પડતીના પડછાયા. તમે જુઓ સંધ્યા ટાણું હોય ને તો તમારા પડછાયા લંબાવવા માંડે, તો પડછાયા લંબાવવા માંડે એટલે તમે તમારી ઊંચાઈ લાંબાઈ વધી નથી જતી. આ સૂર્ય અસ્ત થવાની વાત છે, એનું ગુજરાતી એ છે. એ રીતે જોવું જોઈએ, અસ્તાચળના ઓળા, પડતીના પડછાયા. એ પડતીના પડછાયા લંબાવવા માંડે. આમ આદમી પાર્ટી એવા પડછાયાનો અત્યારે સામનો કરી રહી છે. જી સર, તમે કીધું એ પ્રમાણે જો ડેમેજ કંટ્રોલ નહીં કરે તો આ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં તમે કીધું કે જે પ્રમાણે આવી હતી અને ત્રીજો પક્ષ તરીકે તે ઉભરી આવી હતી, તો હવે તો આગળમાં એની રણનીતિ કંઈ રહેશે નહીં, એની કોઈ સ્થિતિ કંઈ રહેશે નહીં. આવું જ થવાનું છે. એક બાદ એક નેતા, આપણે કરશનબાપુ ભાદરકા હોય, ઉમેશ મકવાણા હોય, રાજુ કરપડા હોય, પરેશ ગોસ્વામી હોય ને આજે સાગર રબારી. તો કેજરીવાલ છે એ આ બાબતે કોઈ આ જે ડેમેજ કંટ્રોલ કે કેમ નથી કરી રહ્યા, એની પાછળનું કારણ શું? ઈશુદાનને એ કેમ નથી કરી રહ્યા? જુઓ, તમે જે નામ કેટલાક બોલ્યા ને, એ તો ખેર જાણીતા છે. કોઈને આમ આદમી પાર્ટીના અત્યારે શીર્ષ સ્થાને જેટલા લોકો છે, ટોચના સ્થાને, શાયદ એમાંથી પણ કેટલાકને ખબર નહીં હોય એવા નામ હું તમને આપું. જે 2013થી આ અત્યારે 26 ચાલે છે,
2013 થી 22 સુધી જ્યારે આમ આદમી પાર્ટી પોતે કહેતી હતી કે અમે પાર્ટી છે, સમાજને ખબર નથી, એનું ક્યાંય અહીંયા મૂળિયા નહોતા, એવા સમયે જેણે આમ આદમી પાર્ટીને સાચવી, તન મન ધનથી, મન વચન કર્મથી જેણે સહયોગ આપ્યો અને પાર્ટીને જીવતી રાખી છે, એવા હું કેટલાક નામ બોલું છું. એ લોકો અત્યારે ક્યાંય નથી. માધવ ક્યાંય નથી મધુવનમાં. તમે વિચાર કરો. તો દાખલા તરીકે કહું છું, એક છે હસમુખભાઈ પટેલ અમદાવાદ. આમ આદમી પાર્ટીના બધા જ લોકો આને કાનથી સાંભળશે કહેશે કે વાત હકીકત છે, ભૂતકાળમાં હતા અત્યારે નથી. કિશોરભાઈ દેસાઈ, પછી જયદીપભાઈ પંડ્યા ઓફિસ સંભાળતા હતા, અનિતાબેન ગોર કચ્છવાળા, પછી ભીમાભાઈ ચૌધરી કે એવું સમથિંગ ડીસાના છે, જયેશભાઈ સગડા, પછી અર્જણભાઈ રાઠવા, રમેશભાઈ નાલાભાઈ અને નિમિષાબેન ખૂંટ. નિમિષાબેન ખૂંટ એટલે ગોંડલમાં રહે છે. હમણાં એના વિડીયો બહુ બહાર આવ્યા છે, આપણે સાંભળ્યા છે આમ આદમી પાર્ટી સામે. એમ તો છેલ્લે રાજુ કરપડા એ આમ આદમી પાર્ટી છોડી ત્યાં સુધી એણે રાજુ કરપડાની ટીકા કરીને આમ આદમી પાર્ટીની ફેવર કરવાની વાત કરી. એક સમય હતો કે નિમિષાબેન સૌરાષ્ટ્ર ઝોન સંભાળતા હતા, બધા જિલ્લા એની પાસે, અને એ ટિકિટને લેવી દેવીથી માંડીને પક્ષની બધી જ વિચારધારામાં પૈસામાં પણ ખરપાણા હારી પેટ સુખી માણસના દીકરી છે, પૈસા બહુ છે, તો વાપરાય ખરા, 2-5 કરોડ રૂપિયા વાપર્યા હશે, મેં જ્યાં સુધી વિગતો મેળવી છે ત્યાં સુધી. હવે આવા લોકો અત્યારે ચિત્રમાં જ નથી. બોલો, અત્યારે જિગીસાબેન છે, બોલો તો જિગીસાબેન છે, ભલે ભલે હું કોઈ નવી પેઢી તમે લઈ આવો, તૈયાર કરો, કાંઈ વાંધો નહીં, પણ એ નિમિષાબેનને તો મળે કે નહીં? એને બદલે ગોંડલ નગરપાલિકામાં વોકઓવર અપાઈ ગયો. બોલો, એક પણ ઉમેદવાર ઊભો ન રાખ્યો. તો કોઈએ પૂછવું ન જોઈએ કે ભાઈ તમને અહીંયા રાખ્યા હતા તો એકેય ઉમેદવાર કાં ન મળ્યો? તો તમારું હોવાનો મતલબ શું છે? નિમિષાબેન વખતે તો હતું, 27 જણા લડ્યા હતા ટોટલ એન્ટાયર ગોંડલ જિલ્લામાંથી. તો અત્યારે કેમ નથી? ક્યાં ગયા? કોઈ કાંઈ પૂછતું નથી. ટૂંકમાં આમ આદમી પાર્ટી એઝ એ પાર્ટી રાજકીય પરિપક્વ પાર્ટી તરીકે નાકામ રહી છે, નિષ્ફળ. પરિપક્વતા ગોપાલ છે, એ સુપર ડુપર છે, પણ એક તેંડુલકરથી આખી ટીમ જીતાશે. ગોપાલ છે બરાબર છે, પણ કેવળ ગોપાલથી શું? બીજું બાળ ગોપાલ તો હોવું જોઈએ, નહીં તો ઠનઠન ગોપાલ છે. મેં જ્યારે ગોપાલ જીતા વિસાવદરમાં ત્યારે મેં કીધેલી વાત તમારે સર્ચ કરી લેવાની છૂટ. બધાએ કીધું કે શું હવે એમ લાગે છે કે 2027માં આમ આદમી પાર્ટી કાઠું કાઢશે? આવા મને પ્રશ્ન પૂછ્યા હતા. તો મેં ત્યારે જ પણ કીધું હતું કે ગોપાલ આજે જેવો છે, જે વિસાવદરમાં 9 મહિના પહેલાં જીતા ત્યારની વાત કરું, ગોપાલભાઈ ઇટાલિયા આજે જેવા છે એવા જ રહે, અને આમ આદમી પાર્ટી આજે છે એવી રહે તો વાત હા, નહીતર ના. આવું ચોખ્ખું જે તે સમયે કીધેલું. તો નથી ગોપાલભાઈ પહેલા જેવા રહ્યા, કારણ કે એના જ લોકો એને આક્ષેપ કરે છે. આપણે તો શું કરીએ કે ભાઈ એ સેલ્ફિશ છે, પોતાની જાતને ચમકાવે છે, વિડીયો ઉતારે ને વગેરે, સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ કરે છે. તો આમ સારી વાત છે, પણ એ એન્ટાયર પાર્ટી માટે નથી કરતા. તમે અત્યારે આખા સૌરાષ્ટ્ર રાજકોટમાં ગમે ત્યાં ફરીને તમે કહો કે આમ આદમી પાર્ટીને કોઈ નેતાનું નામ આપો, સૌથી પહેલાં ગોપાલનું નામ આપશે. એટલે ભાઈ ઈસુદાન કાં નહીં? રામ મહાન છે, પણ દશરથે ખરા કે નહીં? દશરથનું ક્યાંય નહીં, સીધા રામ. ઈસુદાનનું નામ કોઈ આપતા નથી, બીજા પ્રવીણ રામનું કોઈ નામ નથી આપતા. દાખલા તરીકે સાગરભાઈ રબારી તો ઇન્ડિવિજ્યુઅલ કેસમાં ત્રેવડવાળા હતા એટલે નામાંકિત છે. તો ગોપાલ નથી પહેલાં જેવા રહ્યા, જે મારી વાત હતી એ છે, અને નથી પાર્ટી પહેલાં જેવી રહી. કેટલા નીકળી ગયા, મેં તમને હમણાં જે નામ વાંચ્યા એ અને બાકી તમે બોલ્યા તે, આ એક પછી એક બધા નીકળતા ગયા. અને જે લોકો જોડાવાના હતા, જગમોહનભાઈ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના, કેમ બ્રેક લાગી ગઈ? બધા સમજી ગયા કે આ તો આ જે ડાળ છે એ હરગવાની છે, હાગની નથી, હરગવાની ડાળ છે, બટકણી, તો એમાં ન પડાય. એટલે હવે એ અટકી ગયા. એટલે સરવાળે શું થયું છે? એક સોણલું એટલે સ્વપ્ન ગુજરાતની જનતાએ જે જોયું હતું, થર્ડ ફોર્સ, એ જનતામાંથી પેદા થયેલો એમ, અથવા તો જનતા માટે હોય એવું લાગતું હતું. આમ આદમી પાર્ટી આવી ત્યારે તો એવું જ હતું ને. બજારમાં એવી વાત હતી, પાટીદાર સમાજને મોટા ભાગના લોકો જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયેલા, કોંગ્રેસમાં હાસ્યામાં ધકેલાયેલા, કોંગ્રેસમાં પોતાનું ફ્યુચર નહીં જોનારા એ લોકો, અને બાકી જેટલા પાટીદાર સમાજના જે લોકો, એ બધાય ક્યાં તમામ નદી સાગરને મળે એમ બધા આમ આદમી પાર્ટીમાં મળ્યા હતા. અને બધાને લાગતું હતું કે આ બહુ પડકાર ફેંકશે. અને એટલે જ તમે જુઓ
શાસક પક્ષે કોંગ્રેસની ફિકર નથી કરી એટલી ફિકર આમ આદમીની કરી. જગ જાહેર વાતો છે એની તરફ એના વિરુદ્ધની જેટલી વાતો હતી એને પ્રોજેક્ટ થઈ છે. તો એવી જનતાની આકાંક્ષા ઉપર ખરા ઉતરવાને બદલે આપોઆપ ભાંગતી ગઈ. ઈગો ક્લેશ. ચૈતર વસાવા આદિવાસીમાં લડે, સાગર રબારીને હાંસિયામાં ધકેલી દીધા. પ્રવીણ રામ ભાવનગર બાજુ એનો વિસ્તાર હતો જસદણથી માંડીને જ્યાં ખેડૂતો કરીને એને મગજમાં ઓબીસી ચહેરા તરીકે એનો મતલબ હતો. ભાઈ પાટીદારના ગઢમાં રમે છે ગોપાલ ઇટાલિયા, અને જે જાય છે એની કોઈ કદર નથી. ઈસુદાનનું પ્રોજેક્ટ તો ઈસુદાનને કરવા જોઈએ, પણ અંદરખાનાના વર્તુળો જે આપણને જણાવે છે એ તો બહુ ખતરનાક વાતો છે કે ઈસુદાનભાઈને હવે આ તો ગણેશ બેહાડી દીધા એટલે બેઠા છે, બાકી વાતમાં કંઈ દમ નથી એવું છે. બરાબર. આ કેવી મોટી વાત છે. અને હજી એટલે હું તમને કહું છું, આપણી પાસે તો વિગત છે પણ હવે પડશે એવા દેવા છે, પણ હજી આ અલ્પ વિરામ છે. બોલો કોણ જશે? ભયંકર જશે. જવા દે. હવે જે જશે ની નોંધ જ લેવી પડે એવી જ જશે, પછી કાંઈ રહે જ નહીં એમ તમને કહું. સમજી ગયા? એટલે સ્થિતિ એવી છે સાહેબ કે ડેમેજ કંટ્રોલ નામની કોઈ વ્યવસ્થા નથી ને શોર્ટ માઇન્ડેડ જે વ્યવસ્થા છે કે કોઈની કદર ન કરવી. અને લોકતાંત્રિકની આ લોકો વાત જે કેજરીવાલ સહિતના લોકો જે કરે છે કે લોકતંત્ર બચાવવા માટે થઈને લોકશાહી બચાવવા માટે અમે મહેનત કરી છે, ટોટલી હંબક છે. ટોટલી હંબક છે. એના પક્ષમાં જ પોતે લોકતંત્ર નથી. રાઘવ ચડ્ઢાનો વાંક શું હતો? કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે સરકારની ટીકા ન કરી અને કોર્ટે રાહત આપી ત્યારે એની સરાહના ન કરી. બસ આ વાંક છે. એટલે રાઘવ ચડ્ઢાને કે તમે કાઢી મૂકો. એણે રાજ્યસભાના સભાપતિને લખી નાખ્યું અમારે પાર્ટીને મળતો સમયનો જે સ્લોટ્સ છે ભાષણ કરવાનો, વાતો કરવાનો, રજૂઆત કરવાનો, એ પણ આ ભાઈને આપતા નહીં. એમ કરીને એક મિત્તલભાઈને બીજાને રાખ્યા હતા જેની યુનિવર્સિટી છે પંજાબમાં સારામાં સારી, તો એ પછી વયા ગયા. હાથે હાથ જણા વયા ગયા. બોલો. અને ગયા એ ભેગું જ તમારે આમાં સૌથી વધુ ખતરનાક આમ આદમી પાર્ટીના બે જણા છે. એકનું નામ છે અરવિંદભાઈ કેજરીવાલ, બીજા નામ છે સંજય સિંહ. આ બેએ સત્યાનાશ કરી નાખ્યો એમ કીધું હાલે. આદર્શના બધી જ વાતોને કોરોના મૂકીને અરવિંદ કેજરીવાલે પાર્ટીનો સત્યાનાશ વાળ્યો. બાકીની જે ખૂટતી હતી વાતો એ સંજય સિંહે ભડાસ કાઢીને પૂરી કરી. એ જે વરસી પડે છે પોતે એમ માને છે કે હું જે કહું છું બહુ સારું. રાઘવ ચડ્ઢા હોય કે હરભજનસિંહ હોય, એ ગદ્દાર ને બેવકૂફ ને બદમાશ ને લાચાર ને વેચાયેલા ને એવું બધું શબ્દો. એટલે ભાઈ તમે ક્યાં કામ તેનું છે? તમારી દાઢીમાં તિનકા છે એનું કાંઈ નહીં. અરવિંદ કેજરીવાલે કર્યો કે નહીં શીશ મહેલ 84-85 લાખનો? હારી ગયા એટલે એને મૂકવો પડે. ને તો બનાવ્યો તો ખરો ને, એ તો છે ને. તો તમે તો આમ આદમી હતા ને, કોમન મેન. એને આવો કોમન મેન હોય. એટલે તમે જે ઓલા બધા તિખળમાં કહે છે ને કે અંદર જોકીની તમે ગંજી પહેરો છો ને બહાર રવિવારીનો બુસ્કટ પહેરો છો, તો સમાજને ખબર પડી ગઈ. એટલે અરવિંદ કેજરીવાલે આદર્શનો સત્યાનાશ કરી નાખ્યો. ભાઈ સંજય સિંહ છે એણે માનવતા આમ જુઓ તો અથવા તો સિમ્પથી એને ન કર્યું. જાય એના ઉપર તો વરસી પડે એટલે એને કંઈક બાકી ન રાખે, લોહી લુહાણ કરી દે પોતાના શબ્દો થકી. એ બે વસ્તુની નડતર અહીંયા પણ થઈ ગુજરાતમાં કે રાજુ કરપડા ગયા તો ગદ્દાર બદ્દાર, એ જ પરિસ્થિતિ હાલી છે. તમે કોઈની કે બોલો ભાઈ ભાદરકા ગયા તો એનું તમે જાણો છો, થૂ કરી નાખ્યું. પછી ઓલાય હામાં આવ્યા થયા. એટલે આફ્ટર ઓલ તમારી જાણ ખાતર એક પછી એક નેતા અત્યારે પણ તમને કહું બહુ નાજુક સ્થિતિમાં અનેક નેતાઓ ત્યાં છે. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર ઉપર. હવે એ કેટલો સમય લે છે, શ્વાસ લે છે, એ પછીની ઘટના છે. હમણાં રિઝલ્ટ આવ્યા પછી કદાચ બીજું આપણે બધા જોવા મળશે નજીકના ભવિષ્યમાં. પણ એ જે પાર્ટી એક આખી નાકામ થઈ છે એટલે ગુજરાતની જે જનતાને એમાં હતું કે આમ આદમી થર્ડ ફોર્સ તરીકે એક સારી પાર્ટી તરીકે ઉપજશે, હવે એ સોણલું પણ ખતમ થયો. લોકોને લાગ્યું આ બટકની ડાળ છે, આમાં બેસાય નહીં. એનો બેનિફિટ જે છે વળી પાછી જે પરંપરાગત બે પાર્ટી છે એને મળવાનું જેનું નામ છે ભાજપ અને કોંગ્રેસ. જી સર, ખૂબ ખૂબ આભાર ચર્ચા કરવા બદલ.